સ્વાદ અને મસાલાથી ભરપૂર અને બાળકોથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે અને આ રોલ જો તમે રોજ બનાવશો તો રોજ બધાને ખૂબ જ ભાવશે એવા સરસ મજાના આલુ તડકા રોલની આજે હું રેસીપી લઈને આવી છું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું બનાવવાની છું સરસ મજાના આલુ તડકા રોલ. તેના માટે મેં લસણ લઈ લીધું છે અને લસણને હવે એકદમ ઝીણું વાટી લેવાનું છે. ખાયણીની અંદર જ આજે આ ચટણી બનાવવાની છે અને જો તમે મિક્સરમાં બનાવશો તો તે પ્રોપર ટેસ્ટ જે આવવાનું હોય છે રોલમાંથી નહીં આવે. તેના માટે ખાંડણીમાં જ આજે હું સરસ મજાની આ તડકા આલુની ચટણી બનાવવાની છે. તો હવે લસણ વાટી લીધું હતું મેં, તેમાં મેં 1 ચમચી મીઠું ઉમેરી લીધું, ત્યાર પછી 2 ચમચી આખું જીરું ઉમેરી લીધું હતું. હવે મીઠા સાથે અને જીરા સાથે લસણને એકદમ ઝીણું વાટી લેવાનું છે. હવે તેમાં 2 ચમચી મેં લાલ મરચું ઉમેર્યું છે અને 1 ચમચી મેં કાશ્મીરી મરચું ઉમેરી લીધું છે. હવે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લેવાના છે. અહીં મેં થોડું પાણી ઉમેરી લીધું છે જેથી કરી મસાલો સરસ મજાનો થોડો પતલો અને સરસ થઈ જાય. પાણી ઉમેરીને પણ લસણને આ રીતે વાટી લેવાનું છે. હવે સરસ મજાની ચટણી લસણની તૈયાર થઈ ગઈ. હવે તેમાં બાફેલા બટેકા ઉમેરી લેવાના છે. તો પહેલાં મેં એક જ બટેકું ઉમેર્યું છે. હવે આ બટેકાને પણ આ જ રીતે ખાયણીમાં સરસ મજાનું એકદમ ક્રશ કરી લેવાનું છે, એટલે કે આ જ રીતે લસણની જેમ વાટી લેવાનું છે, એટલે સરસ મજાનું બટેકાનો એકદમ છૂંદો થઈ જશે. હવે અહીં મેં બીજું બટેકું લઈ લીધું છે અને તેને પણ તે જ રીતે એકદમ ઝીણું વાટી લેવાનું છે. આ રીતે મસાલો સરસ મજાનો ટેસ્ટી પણ બની જાય છે અને આ મસાલાની સામે કોઈ પણ મસાલા તમને બિલકુલ નહીં ભાવે. તો ફ્રેન્ડ, સરસ મજાનો બટેકાનો અને લસણની ચટણીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે મેં નોનસ્ટિક પેનમાં થોડું ઘી ઉમેરી લીધું છે. તેલમાં વઘાર પણ તમે કરી શકો છો, પણ ઘી આમ તો બાળકો ખાતા નથી, પણ આ રીતે જો તમે તેમને ઘી ખવડાવો તો તે આ મસાલા સાથે ઘી પણ ખાઈ જશે. એટલે મેં અહીં ઘી ઉમેરી લીધું છે. ઘીમાં હવે આખું જીરું ઉમેરી લેવાનું છે અને આખું જીરું તેલમાં કકડી જાય એટલે થોડી હિંગ ઉમેરી લેવાની છે. બટેકા અને લસણનો જ્યારે ટેસ્ટ આવે છે ત્યારે બાળકોને ખૂબ જ ભાવે છે. હવે આ જ ઘીમાં બટેકાના મસાલાનો સરસ મજાનો વઘાર કરી લેવાનો છે, એટલે કે મસાલાને ખાલી સાંતળી જ લેવાનો છે. મસાલો ઉમેરીને તરત ગેસ બંધ કરી દેવાનો છે અને ઘીમાં સરસ મજાના મસાલાને મિક્સ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે મસાલાના સરસ મજાના રોલ બનાવી લેવાના છે. તો હવે મેં સરસ મજાની ગરમ ગરમ 2 રોટલીઓ લઈ લીધી. હવે રોટલીમાં મેં ઘી લગાવી દીધું. ઘી જેટલું તમે વધારે લગાવશો તેટલી સરસ મજાની રોટલી લાગશે. અને આમ તો બાળકો કે ઘરના કોઈ ઘી ખાતા નહીં હોતા, પણ આ રીતે તમે તેમને ઘી ખવડાવી શકો છો. આ રીતે મેં રોટલીમાં ઘી લગાવી દીધું. હવે રોટલી ઉપર ઘી લગાવ્યા પછી જે આપણે બટેકાનો મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી લેવાનો છે. મસાલો માપસર જ ઉમેરવાનો છે અને થોડો થોડો ઉમેરતા જવાનો છે. તો અહીં મેં 2 ચમચી જેટલો મસાલો લઈ લીધો હતો. હવે મસાલાને રોટલીની ફરતે બાજુ સરસ મજાનો આ રીતે પાથરી લેવાનો છે, એટલે કે સ્પ્રેડ કરી દેવાનો છે. મસાલો જેટલો વધારે હશે તેટલા જ આ રોલ ખૂબ જ સરસ લાગે છે. અને આ મસાલાની જોડે તમે સોસ પણ લગાવી શકો છો, ચીઝ પણ આમાં એડ કરી શકો છો, પણ મેં અહીં કોઈ વધારાના એક્સ્ટ્રા મસાલા એડ નથી કર્યા. હવે રોલને આ રીતે વાળી લેવાનો છે. તો ફ્રેન્ડ, સરસ મજાનો રોલ હવે તૈયાર થઈ ગયો. હવે આ જ રીતે બીજી રોટલી પણ લઈ લેવાની છે અને બીજી રોટલીમાં પણ તે જ રીતે મસાલો એડ કરી દેવાનો છે. તો અહીં ફ્રેન્ડ્સ 2 બટેકા લીધા હતા ચટણીમાં, તો હવે 2 બટેકા લીધા હોય એટલે તેના માપસર 2 રોલ તૈયાર થઈ જશે. 2 રોલ એટલે કે 2 રોટલીના રોલ તૈયાર થઈ જશે. તો આ જ માપથી તમે રોલ કેટલા બનાવવા તેનો તમને આઈડિયા આવી જ જશે અને આ જ માપથી તમે રોલ બનાવી શકશો. તો હવે ફ્રેન્ડ્સ, આ રોટલીમાં પણ મેં સરસ મજાનો મસાલો લગાવી દીધો છે. હવે આ રોટલીને પણ તે જ રીતે રોલ વાળી લેવાનો છે. તો હવે રોલ પણ તૈયાર થઈ ગયા છે. તો હવે બંને રોટલીને હવે વચ્ચેથી કટ કરી દેવાની છે. આ રીતે નાના નાના રોલ કરીને આપણે બાળકોને આપીએ છીએ તો બાળકો પ્રેમથી પણ ખાઈ લે છે અને ખાવામાં કોઈ નખરા પણ નથી કરતા. તો ફ્રેન્ડ્સ, હવે રોલને મેં સોસ અને મેયોનીઝ સાથે લઈ લીધો છે. તો ફ્રેન્ડ્સ, સરસ મજાના
આલુ તડકા રોલ તૈયાર થઈ ગયા છે અને આ લસણ આલુ તડકા રોલ તમને કેવા લાગ્યા તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો.